નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના વોર્ડ નંબર 13ની સંકલન બેઠકમાં પીવાના પાણીનો મુદ્દો સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે. ખાસ વાત તો એ છે કે આ જ વિસ્તારમાંથી મેયર ચૂંટાઈને આવ્યા છે, છતાં વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે. પરદેશી ફળિયામાં ગઈકાલે સ્થાનિકોએ પાણીના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે મેયરે જણાવ્યું કે આ મામલે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે અને પાણી પુરવઠા વિભાગને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. મેયરે વધુમાં કહ્યું કે સ્થાનિકોએ અગાઉ કોઈ ફરિયાદ નહોતી કરી, તેથી અમને જાણ નહોતી. બીજી તરફ વોર્ડ નંબર 13ની કચેરીમાં પણ પીવાના પાણી માટે જગમાં પાણી મંગાવીને આપવામાં આવે છે. આજે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન પણ ઉપસ્થિત લોકોને જગમાંથી જ પાણી પીરસવામાં આવ્યું. આ મુદ્દે મેયરે જણાવ્યું કે કચેરીમાં પીવાના પાણી માટે વોટર કુલર મૂકવા સૂચન કરવામાં આવ્યું છે. હા, એ પણ ચર્ચા થઈ અને ઘણી વસ્તુ એવી પણ અમે નોટિસ કરી છે કે એ લોકોએ કોઈ કમ્પ્લેન નથી કરી, કોઈ કાઉન્સિલરને જાણ પણ નથી કરી, ઓનલાઈન કમ્પ્લેન પણ નથી નોંધાઈ અને ડાયરેક્ટ મેસેજ છોડી દીધા છે કે ભાઈ કામ નથી થતું. જ્યારે તમે આ સામેથી અમને કહેશો તો અમને ખ્યાલ આવશે કે ભાઈ તમારા ઘરે શું પ્રોબ્લેમ છે. હા, અમે તપાસ કરાવી અને અધિકારીઓ ત્યાં મોકલ્યા તાત્કાલિક ધોરણે. જ્યારે અમને જાણ થઈ ત્યારે તમે તાત્કાલિક ધોરણે એ પાણી પહોંચાડવું એ ફરજમાં છે, પણ તમારા નળમાં શું પ્રોબ્લેમ છે અમને થોડી ખ્યાલ હોય કે તમારા ઘરમાં પાણી કેમ નથી પહોંચ્યું. પાણીનો પ્રશ્ન કેટલા દિવસમાં સોલ્વ થશે? એ પ્રશ્ન સોલ્વ થવાની બી અમે અત્યારે સૂચન આપી દે છે અને ત્યાં અધિકારીઓ મોકલ્યા છે, તપાસ કરાવડાવી છે. હા, મોટાભાગની કામગીરી તો પૂર્ણ થવાના આરે છે અને જે અધૂરી છે એ અત્યારે સૂચનો આપી દીધા છે અને વહેલી તકે જે પૂરા થઈ જાય એવું અમે જાણ કરી દીધી છે. હા, અત્યારે મેં કુલર માટે સૂચનો કર્યા છે. અત્યારે એ પણ તાત્કાલિક હમણાં હાલ તો જગ મંગાવીએ છીએ અને પાણીનો પૂરતા પ્રમાણે સ્ટાફને મળી રહે એ પ્રમાણે સુવિધાઓ આપી છે.